નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ધ્રુવિલ સર, ધ્રુવિલ પરીખ, અને સ્વાગત છે તમારું પીસ્ક્વેર એજ્યુકેશનના એક એવા મિશનમાં જેનું નામ છે મિશન પૃથ્વીનું પેટાળ. મિત્રો, અત્યાર સુધી આપણે આકાશના તારાઓ જોયા, ચંદ્રની શીતળતા જોઈ, પણ આજે આપણે એ શીતળતા છોડીને પૃથ્વીના એ લાલ ચોળ અને ધગધગતા હૃદયમાં ડૂબકી લગાવવાના છીએ, જ્યાં લોખંડ પણ વરાળ બની શકે છે. આજે આપણે માત્ર ચોપડીના પાના નથી ફેરવવાના, પણ પૃથ્વીનો લાઈવ પોસ્ટમોર્ટમ કરવાનું છે. તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે ધરતી ધ્રુજે છે, એટલે કે ભૂકંપ આવે છે, ત્યારે પૃથ્વીની અંદર કઈક મેઇન સ્વિચ દબાય છે? તો શા માટે આપણે હિમાલય જેવા પહાડો નીચે ઉભા હોઈએ ત્યારે મૃદાવરણ 70 કિમી જાડું થઈ જાય છે અને દરિયાના પેટાળમાં એ જ પડ પાતળું થઈ જાય છે. આજના લેક્ચરમાં 3 રહસ્યમય દરવાજા આપણે ખોલવાના છે. ઓકે, ભૂગર્ભ, પૃથ્વીની એ લોખંડ હૃદય જેના વિના પૃથ્વી પર જીવન અશક્ય છે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે પીસ્ક્વેર એજ્યુકેશનનો મારો અંદાજ હંમેશા અલગ રહ્યો છે. ભણતરને બોજ નહીં, પણ એક એડવેન્ચર બનાવો. તમારી ડાયરી અને પેન તૈયાર રાખજો, કારણ કે આજે આપણે પૃથ્વીના પેટાળની એવા ડેટા કાઢીશું જે તમને એક્ઝામમાં ટોપર બનાવશે. તો ચાલો, આકાશની શાંતિને છોડો અને પૃથ્વીના પેટાળની ગરમીને મારી સાથે જોડાવ. શરૂ કરીએ આજનો આ ઐતિહાસિક લેક્ચર. આને આપણે ઉપકાર રાક્ષસ કહીએ છીએ, સુષુપ્ત જ્વાળામુખીને. અને હવે ગતિના પ્રકાશ વિશે વાત કરીએ. પ્રાથમિક મોજાનો જો પ્રકાર, ગતિનો પ્રકાર, કે આ હે ને અણુધૈર્ય મોજા છે, તેમાં કણોનું હલનચલન તરંગીની દિશામાં જ આગળ પાછળ થાય છે. જ્યારે પી મોજા પૃથ્વીના બાહ્ય ભૂગર્ભ એટલે કે આઉટર કોર માં પ્રવેશ કરે છે, જે પ્રવાહી છે, ત્યારે તેમની ગતિ ધીમી પડે છે. અને આ પરથી વૈજ્ઞાનિકોને ખબર પડી કે પૃથ્વીની બાહ્ય ભૂગર્ભ પ્રવાહી અવસ્થામાં છે. ઓકે, બીજી વાત કરીએ દ્વિતીયક મોજા વિશે, કે આ મોજા જે એસ કહેવાય સેકન્ડરી વેવ્સ, કે આ મોજા ભૂકંપના અભ્યાસમાં સૌથી નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અને આ ગતિ અને મર્યાદા વિશે વાત કરીએ, કે પી મોજા પછી આ મોજા જે એસ મોજા કહેવાય, હું પગમાં પહેરવાના મોજાની વાત નથી કરતો, વે ની વાત કરું છું. આ મોજાની સૌથી મોટી મર્યાદા અને ખાસિયત એ છે કે તે માત્ર ધન માધ્યમમાંથી જ પસાર થઈ શકે, પ્રવાહી માધ્યમમાંથી તે આગળ વધી શકતા નથી. ઓકે, હવે દ્વિતીયક મોજાના ગતિના પ્રકાર વિશે વાત કરીએ, કે આ લંબગત મોજા છે મિત્રો, કે તેમાં કણોનું હલનચલન અને તરંગની દિશાને કાટખૂણે હોય છે, ઉપર નીચે. સમજ્યા? કે પૃથ્વીના જે પ્રવાહી બાહ્ય ભૂગર્ભમાં એસ મોજા પ્રવેશી શકતા નથી, જેના કારણે પૃથ્વીની બીજી તરફના ભાગમાં શેડો ઝોન એટલે કે છાયા પ્રદેશ રચાય છે. અને આ ભૂસ્તરશાસ્ત્રીની સૌથી મોટી શોધ છે. હવે આના પછીની વેવ્સ આવવાની, આની પછી છે પૃષ્ઠીય મોજા, એલ વેવ્સ, સરફેસ વેવ્સ કહેવાય એમને. કે આ મોજાનો લય, આ મોજાને લવ મોજા પણ કહેવામાં આવે છે, લવ વેવ્સ. ગતિ અને વિસ્તાર વિશે વાત કરું, કે આ મોજા પૃથ્વીના અંદરના ભાગમાં નથી થતા, પણ માત્ર પૃથ્વીની સપાટી પર જ મુસાફરી કરે છે. તેની ગતિ સૌથી ધીમી હોય છે, પણ તે સૌથી લાંબા સમય સુધી ટકે છે. અને એની વિનાશ શક્તિની વાત કરીએ, કે પૃષ્ઠીય મોજા જે છે મિત્રો, તે સૌથી વધુ વિનાશક હોય છે. કે પૃથ્વી સપાટી પર જે મકાનો ધરાશાયી થાય છે,
તે રસ્તાઓને ફાટી જાય છે અને તે પુલને તોડી ન શકે છે અને એલ મોજાની જે ધૂળને કારણે આ થાય છે. હવે વાત કરીએ ભૂકંપના કાર્યો વિશે. ઓકે, ભૂકંપના કારણો વિશે. ઓકે, જેને ઇંગ્લિશમાં કહેવાય કોઝ ઓફ અર્થક્વેક. કે મિત્રો, પૃથ્વી જ્યારે સપાટીમાં અચાનક ધ્રુજી ઉઠે તો તેની પાછળ કુદરતી અને માનવસર્જિત એમ બંને પરિબળો જવાબદાર હોય છે. સમજ્યા? પહેલું જે કારણ હોય છે જ્યારે પૃથ્વીનું જે હલનચલન થવાનું કારણ પહેલું હોય છે કે પ્લેટ ટેક્ટોનિક્સ ના લીધે, પૃથ્વીની જે પ્લેટોનું જે હલનચલન થવાને લીધે. પહેલા એમ કહેવામાં આવ્યું કે ભારત દેશ પેલા સાઉથ આફ્રિકા ખંડમાં હતો, ત્યાંથી છૂટો પડતો ખસતો તે વર્ષનો અંતર તે દેશ એશિયા ખંડને અટેચમાં છે અત્યારે. સમજ્યા? એટલે ઈ શું થયું, ખસવું થયું એક પ્રકારે. સમજ્યા? કે આ ભૂકંપનું સૌથી મુખ્ય અને મોટું કારણ છે કે પૃથ્વી ઉપરનું જે પડ 7 મુખ્ય પ્લેટોનું બનેલું છે મિત્રો. કે આ પ્લેટો સતત મેન્ટલ પર તરતી રહે છે. જ્યારે બે પ્લેટો એકબીજા સાથે અથડાય એટલે કે કન્વર્જન્ટ એકબીજાથી દૂર જાય અથવા એકબીજા સાથે ઘસાય ત્યારે ખડકોમાં પ્રચંડ દબાણ પેદા થાય છે અને આ દબાણ જ્યારે સહનશક્તિની બહાર જાય ત્યારે તે ઉર્જા સ્વરૂપે મુક્ત થાય છે અને ભૂકંપ આવે છે. જેમ કે હિમાલય પર્વતમાળા આવતા ભૂકંપો ભારતીય જે યુરેશિયન પ્લેટોની જે અથડામણને કારણે થાય છે અહીંયા. સમજ્યા? એક એનું ઉદાહરણ છે. બીજું કારણ હોય છે કે મિત્રો કે જ્વાળામુખી વિસ્ફોટ જે હોય છે વોલ્કેનિક ઇરપ્શન. તો જ્વાળામુખી અને ભૂકંપ એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે પૃથ્વીના પેટાળમાંથી પ્રચંડ વેગ સાથે મેગ્મા અને ગેસ બહાર આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે પૃથ્વીના ખડકો પર દબાણ લાવે છે અને જ્વાળામુખી ફાટતી વખતે જે ધડાકો થાય છે તેનાથી આસપાસના જે જમીનમાં તીવ્ર ધ્રુજારી પેદા થાય છે. એક્ઝામ્પલ આપું કે જાપાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં મોટા ભાગના જે ભૂકંપ જ્વાળામુખીને કારણે જ આવે છે. ત્રીજું જે કારણ હોઈ શકે ભૂસંકલન પરિસ્થિતિ. આઇસોસ્ટેટિક એડજસ્ટમેન્ટ કે પૃથ્વી પોતાની સપાટી પર વજનનું સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પર્વતોનું ધોવાણ થાય અને તે કાંપ સમુદ્રમાં જમા થાય ત્યારે તે સમુદ્રના તળિયે વજન વધે છે અને પર્વત પર ઓછું થાય છે. આ સંતુલન જાળવવા માટે જે પૃથ્વીની અંદરના જે ખડકોમાં જે હલનચલન થાય છે તો જે ભૂકંપનું પરિણામે છે. બીજું જે કારણ હોય મિત્રો કે માનવ સર્જિત કારણો પણ હોઈ શકે. ભૂકંપ થવાના કારણમાં માનવ સર્જિત પેલું કારણ હોય કે આજના જે આધુનિક યુગમાં માણસ પણ ભૂકંપ લાવવા માટે જવાબદાર બન્યું છે. પેલું છે મોટા બંધો બનાવવા, બાંધ, ડેમ. જ્યારે કોઈ નદી પર મોટો બંધ બાંધવામાં આવે ત્યારે જમા થયેલા જે પાણીનું પ્રચંડ વજન નીચેના ખડો પર દબાણ લાવે છે. તેને કહેવાય રિજવોટર ઇન્સ્ટિટ્યૂટ રિમ્પિસિટી કહેવાય, સિમસિટી કહેવામાં આવે છે. કે આમાં જમીનની અંદર જે કરવામાં આવતા જે પરમાણુ જે પરીક્ષણોની કૃત્રિમ ભૂકંપ પણ આવે છે. જમીનની અંદર જે ધડાકા છોડવામાં આવતા અણુ ધડાકા તો જમીનની અંદર કરવામાં આવે તે જે પરમાણુ જે પરીક્ષણ જે કૃત્રિમ ભૂકંપનું પણ કારણ બની શકે છે. ચોથું કારણ હોય કે ખાણકામ, કે ખાણોમાં પણ મોટા વિસ્ફોટ કરવાથી જમીન ધ્રુજી ઉઠે છે. સમજ્યા મિત્રો? હવે
આગળ વાત કરીએ કમ્પ્લીટ. અહીંયા પેજ નથી પરંતુ કઈ વાંધો નહીં,